ની આસપાસ પ્રી ઓપનમાં અત્યારે 22,330 પર જોઈ રહ્યા છે। અત્યારે અડધા ટકાના ઘટાડા સાથે પ્રી ઓપનના લેવલ્સની આસપાસ જ નિફ્ટી બેંક 47,900 ઉપર જોઈ રહ્યા છે। અડધા ટકાનું એક દબાણ ત્યાં પણ છે। પ્રોટેડ ઇન્ડાઇસિસ જુઓ, મિડ કેપ સ્મોલ કેપમાં 1% વધુના ઘટાડા સાથેની શરૂઆત છે। 47,960 પર અત્યારે 500 અંકના ઘટાડા સાથે મિડ કેપે શરૂઆત બતાવી છે। ખાસી નબળી શરૂઆત બજાર બતાવી રહ્યું છે આજે, અને સ્મોલ કેપ 15,000ની આસપાસ 250 અંકના ઘટાડા સાથે ત્યાં પણ એક ઓપનિંગ થતું જોઈ રહ્યા છે। સેન્સેક્સ જોઈએ, અડધો ટકા નીચે છે, 73,750 પર શરૂઆત બતાવી રહ્યું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો માર્કેટ બ્રેક જુઓ, ખાસી નેગેટિવ છે, એની પણ અસર એક દેખાશે આપણને। 281 સ્ટોક્સ માત્ર વધી રહ્યા છે, સામે 1466 કાઉન્ટર્સ એવા છે જે એનએસસી પર ઘટાડા સાથેની આપણને શરૂઆત બતાવી છે। ઓવરઓલ આ ઘટાડા સાથેની શરૂઆતમાં નજર કરીએ કયા સેક્ટર્સ જે છે ત્યાંથી ખાસી એક નેગેટિવ શરૂઆત જોઈ રહ્યા છે અને માર્કેટ પર વધારે પ્રેશર બનાવી રહ્યા। બધા જ સેક્ટર્સમાં વેચવાલી છે। મેટલ 0.5% નીચે, એફએમસીજી 5% નીચે, ફાર્મા અડધા ટકાનો ઘટાડો, રિયલ્ટી જુઓ અડધો ટકા નીચે છે। આ સિવાય નિફ્ટી આઈટી સૌથી વધારે 2% એક પ્રેશર નિફ્ટી આઈટી બતાવી રહ્યું છે। ઓઇલ એન્ડ ગેસ સાથે કેપિટલ ગુડ્સ અને નિફ્ટી ઓટો બધા જ ઇન્ડેક્સ અડધાથી 0.5% ઘટાડો, સૌથી વધારે વેચવાલી છે આઈટી અને મેટલમાં। મેટલમાં ગઈકાલે એક મજબૂતી હતી, આજે પ્રોફિટ બુકિંગ ત્યાં પણ જોવા મળી રહ્યું છે। હિટમેપ પર નજર કરીએ, કયા સેક્ટર્સના કયા સ્ટોક્સ અત્યારે ખાસા પ્રેશરમાં છે। નિફ્ટી કાઉન્ટર્સ જોઈએ તો અત્યારે મેજરલી કાઉન્ટર્સ રેડ સ્ક્રીન તમે જોઈ રહ્યા છો। બજાજ ઓટો અને આઈસીઆઈસીઆઈ બેંક થોડા મજબૂત છે, મારુતિમાં એક મજબૂતી છે, બાકી બીપીસીએલ, એનટીપીસી, એસબીઆઈ જુઓ, અદાની પોર્ટ, શ્રીરામ ફિનાન્સ ખાસા પ્રેશરમાં છે। ગ્રાસિમ, એસબીઆઈ લાઈફ, ઇન્ફોસિસ 0.5% નીચે, ટીસીએસ 1.25% એક ઘટાડો જોઈ રહ્યા છે। હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, વિપ્રો 0.5% દબાણ છે। બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, અપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, અદાની એન્ટરપ્રાઇઝિસ એક પ્રેશરમાં છે। કોલ ઇન્ડિયા, બીઈએલ, ડોક્ટર રેડ્ડીઝ જેવા સ્ટોક્સમાં ખાસું જોઈ રહ્યા છે આપણને ઘટાડો છે। રિલાયન્સમાં એક ઘટાડો, સિપ્લા, ટેક મહિન્દ્રા, ટ્રેન્ટ, બજાજ ફિનાન્સમાં એક ઘટાડો છે। એમએનએમ, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, નેસ્લે ઇન્ડિયા બધા સ્ટોક્સ બધા સેક્ટર ઘટી રહ્યા છે। અને ખાસ ઇન્ડસઇન્ડ બેંક ખુલતાની સાથે જ લોઅર સર્કિટ પર, અને આપણે પ્રી ઓપનના સંકેતો હતા 10% નીચે, 10%ની એક લોઅર સર્કિટ પર આ કાઉન્ટર આપણને આવતું દેખાડી રહ્યું છે, જે આજે માર્કેટમાં ખાસું એક પ્રેશર બનાવશે। જીગર એક વ્યૂ લઈએ, 22,320 એટલે પ્રી ઓપનના લેવલ્સથી જીગર અત્યારે નીચે નિફ્ટી આપણને આવતું દેખાડી રહ્યું છે। નિફ્ટી બેંક જુઓ 47,950, ત્યાં પણ થોડું પ્રેશર વધ્યું, 250 અંકનો ઘટાડો, અને ઇન્ડસઇન્ડ બેંક તો છે જ ફોકસમાં। નિફ્ટી આઈટી સૌથી વધારે સેક્ટર વાઇઝ જોવા જઈએ તો નીચે, મિડ કેપ, સ્મોલ કેપ બધી બાજુ જે એક શરૂઆત બજાર અત્યારે બતાવી રહ્યું છે, કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો જીગર? અંદર અગેન જે આપણે પહેલા મને સપોર્ટ લાગી રહ્યો છે 22,300, 22,250 મેજર સપોર્ટ છે। અગર આપણે એના ઉપર કન્ટિન્યુઅસલી એટલીસ્ટ 1.5 થી 2 કલાક સસ્ટેન રહીએ છે તો એક અપસાઇડ જોવા મળી શકે છે 22,000, 450, 500 સુધીની, એટલે અપ્રોક્સિમેટ ફ્લેટ ક્લોઝિંગ એક્સપેક્ટેડ છે। તો આની અંદર અગેન એક લોંગ પોઝિશન બનાવી શકે છે અગર સસ્ટેન રહે છે 1 થી 1.5 કલાક માટે મેન્શન લેવલ્સ આગળ, અને સ્ટોપ લોસ લગાડશું આપણે 22,230 ના નીચે, અને ટાર્ગેટ લઈને ચાલશું ઇન્ટ્રાડે માટે ફ્લેટ ક્લોઝિંગ એક્સપેક્ટ 22,450, 500 સુધી। એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ હાલ। માર્કેટ જે ઘટાડા સાથે અત્યારે આપણને એક શરૂઆત બતાવી રહ્યું છે। મયુરેશજી, આઈટી